વડોદરાના વાઘોડિયા રોડ પર સોમા તળાવ પાસે અંબિકા ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે, જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને આઈસીયુમાં સારવાર અર્થે ખસેડાયા છે। એપાર્ટમેન્ટમાં અંદાજે 30 જેટલા મકાનો હતા અને 25 પરિવારો રહેતા હતા, જેમાંથી 16 પરિવારોનું રેસ્ક્યુ કરી દેવાયું છે, પરંતુ ગેલેરીનો ભાગ ધરાશાયી થતા તમામ રહીશો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે। માથેથી છત છીનવાઈ જતા રહીશોની આંખમાં આંસુ આવી ગયા હતા। કાળઝાળ ગરમી અને સ્કૂલ કોલેજની પરીક્ષાના સમયે એપાર્ટમેન્ટના રહીશો રસ્તા પર આવી ગયા છે। અચાનક જ 9 વાગે ઉપરથી આ ગેલેરી પડી ગઈ છે। એક બેન ત્યાંથી આટો મારતા હતા તો એ પડ્યા છે। એમની બહુ હાલત ગંભીર છે। અત્યારે એમનો નાનો એક બાબુ ને એક બેબી બે છે, મહિનાની બેબી છે। એમને કંઈક સહારો આપો અને અમને કંઈક રહેવા માટે કંઈક કરી આપો તો સારું છે। પેરાપીટને એને જે ગેલેરી તૂટી પડી છે એમાં એક લેડીઝને ખૂબ વાગ્યું છે અને અત્યારે હાલત સ્ટેબલ છે। એ સ્પંદનમાં દાખલ કરેલા છે અને કાલ રાતથી અમે એમની જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરેલી છે અને આગળ કોર્પોરેશનની ટીમને બધી કામે લાગી છે અને આજે એમને જે જીવન જરૂરિયાત વસ્તુ એમની પડેલી છે અમે ફાયર બ્રિગેડમાં વાત કરીને આજે હમણાં એ વસ્તુઓનું નિકાલ કરશે અને અમે જોડે ઉભેલા છે એમની સાથે જ। વડોદરાના વાઘોડિયા ડીમાર્ટ રોડ પર આવેલું અંબિકા એપાર્ટમેન્ટને કારણે રહીશો જે છે રસ્તા પર આવી ગયા છે। આ જોઈ શકો છો જે પ્રકારનું દ્રશ્ય છે, નાના બાળકોથી માંડીને સૌ કોઈ અત્યારે રસ્તા પર આવી ગયા છે। તેની પાછળનું કારણ એ છે કે આ જે ઇમારત છે, આ ઇમારત આપ જોઈ શકો છો કે ગત રાત્રિના જે રીતે આ ઇમારત પડી, આ ઇમારત પડ્યા બાદનું આ દ્રશ્ય કે વાહનો દબાઈ ગયા। જ્યાં આગળ વોક માટે નીકળ્યા હતા એ લોકો પણ સીધા જ થર્ડ ફ્લોર પરથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા। જે પ્રકારે હજી તો આ બેરિકેડિંગ કરાયું છે પણ હવે લોકોના જીવ સામે જોખમ ઊભું થયું છે, કારણ કે આ બિલ્ડિંગ હજી પણ જે છે જોખમી પુરવાર થઈ રહ્યું છે અને એના કારણે જ હવે લોકોમાં જે છે એ ભયનો માહોલ છે। જે પ્રકારનું આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે વાહનો દબાયા છે, ઉપરાંત જે પ્રમાણે દુકાનોમાં પણ હવે અંદર માલ સામાન પડ્યો છે પણ લોકો હવે જીવ બચાવવા માટે બહાર તો નીકળી ગયા છે। આ જે પ્રકારની આ જે વ્યવસ્થાઓ છે, અંદર ટ્યુશન ક્લાસ પણ ચાલતો હતો, સદનસીબે તમામનો બચાવ થયો છે। 16 કરતાં વધુ પરિવારોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે જે છે એ બિલ્ડિંગ જે છે નિર્ભયતા શાખા પાલિકાની આવશે અને જે તે યોગ્ય પગલાં ભરાશે તે ભરવામાં આવશે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।